સેવા એ જ પરમ ધર્મને સાર્થક કરતા જૂના તવરા ગામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર. ભરૂચ તાલુકાના જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર પરિવાર દ્વારા જૂના તવરા બસ સ્ટેશન પાસે પરિક્રમાવાસીઓ માટે જમવા અને રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ નર્મદા પરિક્રમાવાસીઓને કડકડતી ઠંડીમાં સ્નાન કરવા માટે ગરમ પાણી અને ચા નાસ્તા તથા ભોજન સહિત રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે. સમગ્ર દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવા નર્મદા પરિક્રમા અંગે ભરૂચ જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવા અને સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અનેક સેવાભાવી લોકો નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે. જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન દ્વારા તથા પરમાર પરિવાર દ્વારા ગામના લોકોની તો સેવા કરાઈ જ રહી છે, સાથે સાથે નર્મદા પરિક્રમાવાસીઓની પણ તેઓ તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે. નર્મદા નદીના તટ ઉપર આવેલ જૂના તવરા ગામ પરથી પસાર થતા નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચા નાસ્તા જમવા રાત્રિ રોકાણની સુવિધાઓ ઉપસ્થિત કરાઈ છે. ત્યારે ભોજન સહિત રાત્રિ રોકાણ માટે પણ અહીં નર્મદા પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. રાત્રે પાકું ભોજન, સવારે ચા નાસ્તો, બપોરે પણ પાકું ભોજન આપવામાં આવતું હોય છે અને 24 કલાક ચા નાસ્તો તો ચાલુ જ રહે છે. આશરે 200થી 250 જેટલા પરિક્રમાવાસીઓ રોજ આ સેવાનો લાભ રહી રહ્યા છે. જય માતાજી, નર્મદે હર. હું તવરા ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, મારા ભત્રીજા પૃથ્વીસિંહ ઉર્ફે પરેશ પરમાર, શક્તિસિંહ, આ આહિરભાઈ તવરા બસ સ્ટેન્ડ ઉપર જે નર્મદા માની પરિક્રમા ચતુર્માસ પછી જે શરૂ થાય છે એ પરિક્રમાવાસીઓ માટે અહીંયા ચા પાણી નાસ્તો જમવાની, આરામ કરવાની, રાત્રિએ ભોજન આરામ કરવાની સુવિધાઓ મેં ઉપલબ્ધ કરેલી છે. તો સૌ નર્મદા પરિક્રમાવાસીઓને એકબીજાના કોન્ટેક્ટમાં હોય તો ફોન કરીને કહેવું કે ભાઈ જૂના તવરા બસ સ્ટેન્ડ ઉપર આ વ્યવસ્થા અમે રાખેલી છે, એનો લાભ લેવા. અને સાધુ સંતો ને વારંવાર પરિક્રમા કરવા માટે જે પ્રેરિત થાય છે, તો આ અમે જે સુવિધા ઉપલબ્ધ કરેલ છે એનો લાભ લેવા નમ્ર વિનંતી છે. હર હર નર્મદે માત કી જય.